महाराज सी सुंदर साथ सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण 2 ચોપાઈ નંબર 42 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 42 हुआ खासल खास जो रूहे मोमिनो मेला 72 से जुदा कहा नाजी फिरका अकेला। આના પહેલાની ગઈકાલની જે ચોપાઈ હતી એ ગઈકાલની ચોપાઈ ની અંદર जो कलाम अल्लाह में फुरमाई फजर, जो कलाम अल्लाह में फुरमाई फजर सो खुली हक इल्मे रूह बातुन नजर કે કુરાનની અંદર જે બધા ધનીના જે ઈશારા હતા એ બધા જ ઈશારા ધનીના ઇલમથી એ બધા ખુલ્યા। હવે એ બધા ખુલ્યા તો કોણે લીધા? તો જે રૂહ છે, રૂહ બાતુન નજર, તો રૂહની જે બાતુન નજર છે એ ખુલી ગઈ। કહેવાનો મતલબ કે ધનીના જે ઈશારા હતા એ ઈશારા બધા સમજી ગયા। રૂહ પરમધામની જે રૂહ હશે એ બધું સમજી ગયા। તો આ જે છે આ વાણી છે, તારતમ્યનું તારતમ્ય છે, આ લેશે કોણ? તો કે हुआ खासल खास जो रूह मोमिन मेला જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ આ લેશે। અને એ આ લેશે તો એમની રહેણી જે છે એ 72 નારી ફિરકાથી અલગ હશે, એકલા હશે। લેકે જે 72 से जुदा कह्या એમની રહેણી આમ ખલક જેવી નહીં હોય। આગ પાણી પથ્થરની પૂજા નહીં કરતા હોય। એમની જે બ્રહ્મ સૃષ્ટિએ મૂળધાર કર્યું છે એ આમ ખલક નું જીવન છે, અપનાવેલું છે। ભીતના ચક્ષુ ખોલ્યા અને બાહ્ય દ્રષ્ટિ બંધ કરી, મીન્સ અંતસ્કરણનું અસ્તિત્વ સમાપ્ત કરી દીધું। દિલથી લેવા લાગ્યા એ નાજી ફિરકો છે, એ એકલો હોય। દિલથી કોણ વાત કરે? સત્યની રાહ પર ચાલવા લાગ્યા, અસત્યને છોડી દીધું, જૂઠને છોડી દીધું। જયારે આમ ખલક છે એ જૂઠને વળગી રહેશે, મીન્સ આ બ્રહ્માંડને છોડી દીધું ગૌપછપદ સમજીને કે આ તો તુચ્છ છે, આ તો સાપનિક છે એમ કહીને છોડી દીધું। અને એ આમ ખલક અપનાવી રહી છે। એટલે કે છે 72 से जुदा कहा नाजी फिरका अकेला। जिनको लिखी आया तो हदीसो हिदायत हके इलम अपना तिनको दिया बेसक। કે રાજ્ય મહારાજે કુરાનની અંદર એટલે जिनको लिखी आयाते हदीसो, કુરાનની અંદર જે કંઈક લખેલું છે કોના માટે લખ્યું છે? તો એ મોમિનો માટે લખેલું છે, બ્રહ્મ સૃષ્ટિ માટે લખ્યું છે। હિદાયત હક, રાજ્ય મહારાજે જે કુરાનની અંદર મોમિનો માટે જે કંઈક લખેલું છે
હવે જે લખ્યું છે હિદાયત હક, એટલે રાજજી મહારાજ આપણને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. હિદાયત સમજાવી રહ્યા છે પોતાના સમજીને. હકે ઇલમ અપના, હકે ઇલમ અપના ઇनको દિયા બેસક, કે એમને રાજજી મહારાજ હકે ઇલમ દિયા આપના, તો શું? જાગૃત બુદ્ધ રાજજી મહારાજે એમને આપી. જાગૃત બુદ્ધ રાજજી મહારાજે એમને આપી. હકે ઇલમ દિયા આપના, જે નિષ્પત્તિ હોય એને મળે, બીજાને ન મળે. માતા પિતા અને બાળક, આપણે આગળ સમજાવ્યું હતું, ફરી એકવાર જોઈ લઈએ કે માતા પિતા અને બાળક, હવે માતા પિતા વૃદ્ધ થયા છે, એમની સંપત્તિ છે એ વેચવાની છે. એક બાળક છે એમની આજ્ઞામાં રહે છે, અને બીજો બાળક છે એની આજ્ઞામાં રહેતો નથી, માતા પિતાનું સાંભળતો નથી. હવે એક માતા પિતાનું સાંભળતો નથી, એ ફર્યા કરે છે. એક બાળક છે એ માતા પિતાની આજ્ઞાનું બધું પાલન કરે છે, પણ વ્યવસાય અર્થે અથવા નોકરીના અર્થે બહાર છે. હવે માતા પિતા વૃદ્ધ છે, તો એમની સેવા કોણ કરતો? સેવા કરવા માટે કોઈને રાખ્યો છે. એ પોતાના દીકરો ન હોય એના કરતા પણ સારી સેવા કરે છે. દીકરો ન હોય એના કરતા પણ સારી સેવા કરે છે. એવું તો દીકરો પણ સેવા ન કરે, આવી સેવા કરે છે. હવે માતા પિતા જ્યારે સંપત્તિ વેચશે, પોતાની આપી દેશે સંપત્તિ, તો કોને આપશે? પ્રશ્ન. તો જે આજ્ઞાનિક દીકરો છે એને બોલાવીને આપશે, પેલો જે સાંભળતો નથી એને પણ આપશે સંપત્તિ. પણ જે સેવા કરી રહ્યું છે, સેવા કરી રહ્યો છે, એને મિલકતમાં ભાગ નહીં આપે, એને બક્ષિસ આપશે. એને મિલકતમાં ભાગ ના મળે, એને બક્ષિસ આપે. આ નિસ્બત છે. કારણ કે સગા દીકરા કરતા પણ સારી સેવા કરી છે, છતાં એને બક્ષિસ મળી. એટલે નિસ્બત શું છે સમજો. એટલે રાજજી મહારાજ હકે ઇલમ અપના તિनको દિયા બેસક, એમાં કોઈ સંશય નથી. તારતમ વાણી અથવા જાગૃત બુદ્ધિ આપણને ધણી આપે. અને જેમની પાસે જાગૃત બુદ્ધિ છે, ધની કહે છે, ધનીના વચનો છે, ધનીએ જે શિખાપન આપણને જે આપી છે અને એ માર્ગ પર ચાલે છે, એ નાજી ફિરકો છે. સોહી મોમીન અર્થ કે, આ મોમીનો અર્થ ના છે. સોહી મોમીન અર્થ કે ઉતરે નૂર બુલંદ, તાકો ટાલી હક ઇલ્મે જુટ ફરે બી ફંદ, કે એ જ મોમીનો કે રાજજી મહારાજે જેમને હિદાયત સમજી, નિસ્બત સમજીને જે શિખાપન આપી, જે તારતમ જ્ઞાન આપ્યું, જાગૃત બુદ્ધિ આપી, અને એ મોમીનો એ પ્રમાણે ચાલ્યા. રાજજી મહારાજનો જે શિખાપન હતી, જે સમજ આપણને આપી, એ પ્રમાણે જે ચાલ્યા, એ પ્રમાણે જેને લીધું, એ મોમીનો છે. એ નાજી ફિરકો છે. અને એ નાજી ફિરકો પરમધામથી આવેલા છે. મોમીનો પરમધામથી આવેલા છે. જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, એ નિસ્બત છે. એટલા માટે ધનીનું સાંભળી રહ્યા છે. એટલા માટે ધની આપી રહ્યા છે. તાકો ટાલી હક ઇલ્મે, તો એમના બધા જ સંશયો દૂર થઈ ગયા. આ બધું સમજાવવા લાગ્યું. એને બધું જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા ધીરે ધીરે ઉડવા લાગી.
હવે આ જો અજ્ઞાનતા ધીરે ધીરે બધી ઉડે તો શું થાય? તો બને શું? તો બને જૂઠ ફરેબી ફંદ. એ બધું છૂટી ગયું. જૂઠ ફરેબી અને ફંદ બધું છૂટી ગયું. એટલે આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડથી મુક્ત કરાયા, આ સંસારથી મુક્ત કરાયા. હવે આપણે પ્રશ્ન જાતે કરો કે આપણે આ સંસારથી મુક્ત થયા છે. પ્રશ્ન જાતે કરો. જૂઠ ફરેબી અને આ ફંદમાંથી દૂર થયા છે. ધની કે છે આ જેણે આ શિખા પણ લીધી છે એ બધું છોડી દેશે. આપણે ધનીની શિખા પણ લીધી છે. જાતે હવે પ્રશ્ન કરો. નથી લીધું તો કેમ નથી લીધું? આ દુઃખ નથી થતું આપણને. મીન્સ આપણે ધનીના વચનોની અવગણના કરી રહ્યા છે. આપણે ધનીના જે વચનો છે એની અવગણના કરી રહ્યા છે. તો આપણી પર કેવી હસી થશે? રમધામની અંદર ધનીએ કહ્યું ભાઈ હું તમને બધું કહીશ, તમે માનશો નહીં. માની રહ્યા છે? નથી માની રહ્યા. અને ધનીના વચનોને જો આપણે માનીએ તો આજ્ઞાનિક પુત્ર હોય અને માતા પિતાનું ન માનતો હોય એવો પુત્ર હોય, બેમાં કેટલો ફેર છે. એ પણ પુત્ર છે, પેલો પણ પુત્ર છે. તો માતા પિતાને પ્રેમ કોની પર આવે વધારે? જે માનતો હોય ને. ભાઈ પેલાને તો જવા દો, હવે કશું માનતો નથી. હા, પણ એમની પર પ્રેમ હોય, નજર હોય. એવું ના માનશો કે નજર ન હોય, નજર હોય. પણ નજદીક કોણ છે? પેલાની ચિંતા થતી હોય વધારે. જે ન માનતો એની ચિંતા થતી હોય કે શું કરું તો એ આ બધું માને ન સાંભળે મારું. એમ ધની અહીંયા બતાવી રહ્યા છે. ટાકો ટાલી હક ઇલ્મે, ટાકો ટાલી હક ઇલ્મે. જૂઠે ફરેબી ફંદા, સંસારના ફંદામાંથી એમને મુક્ત કર્યા. આ સંસારમાં ફંદામાંથી મુક્ત કર્યા. કોણે કર્યા મુક્ત? કે જે તારતમ જ્ઞાન છે, ધનીના જે વચનો છે, ધનીની જે શિખાપન છે, એ શિખાપન લઈને આપણે ચાલ્યા તો આમાંથી મુક્ત થયા. આ સંસારમાંથી મુક્ત થયા. માયા છૂટતી નથી આપણે કરીએ છીએ. તો ધનીના વચનોને લઈને ચાલીશું તો માયા જખ મારીને પોતાના ઘરે જશે. આપણે છૂટી જશે, આપણે ઓટોમેટિક છૂટી જશે. हुई मोमिन को पुराना तौहीद की मदद सो लेवे दुनिया मिने हक अरसा लज्जत. दही मोमिन को पुराना तौहीद की मदद से स्वामी प्राणनाथजीએ અથવા ધનીએ આપણને જે આ સમજ આપી, આ શુદ્ધ બુદ્ધ આપી, તારતમ વાણી, અને એને કારણે हुई मोमिन को पूर्ण तौहीद की मदद सो लेवे दुनिया मिने, सो लेवे दुनिया मिने. કોણે આપ્યું? આ ઇલમ આપ્યો કોણે આપ્યો? આપણને ધનીએ આપ્યો, સ્વામીજીએ આપ્યો, સ્વામી પ્રાણનાથજીએ આપ્યો. અને એની મદદથી આ દુનિયાની અંદર બેઠા બેઠા પરમધામની લજ્જત લઈશું આપણે. હક અર્થ લજ્જત, હક અર્થ લજ્જત, પરમધામની લજ્જત લઈશું. હવે અહીંયા બેઠા બેઠા પ્રશ્ન હવે જાતે કરો. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. તો અહીંયા જે બતાવી રહ્યા છે એની અંદર આપણને માયા છૂટી છે. અહીં તો કહ્યું કે માયા છોડાવી દીધી. અહીંયા બેઠા બેઠા પરમધામની આપણને લજ્જત મળે છે. જાતે તો ધનીએ કહ્યું છે. ધની એકવાર કહે એટલે પથ્થરની લકીર સમજી લેવાનું. તો આપણને મળતું નથી તો કેમ નથી મળતું? આની પર
સંશોધન ચાલુ કરો, જાતે આની પર ડૂબવા પ્રયત્ન કરો કે હું શું ખોટું કરી રહી છું, મને કેમ નથી મળતું. ચોથા દિવસની લીલાની અંદર તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું, તો કસરી કરવા લાગ્યા. જો જાતે કસરી કરવા લાગ્યા. મહેરાજ ઠાકુર જાતે કસરી કરવા લાગ્યા. એ સ્વામીજી ન હતા, જાતે કસરી કરવા લાગ્યા અને ફટકારવા, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા લાગ્યા. અહીંયા આગળ તો આપણને તો પહેલા આપી દીધું છે, બધું ઇલમ દ્વારા બધું આપી દીધું છે. તો ખાલી આપણી દ્રષ્ટિ ફેરવવાની છે, સુરતા ફેરવવાની છે. તો અહીંયા બેઠા બેઠા પરમધામની લજ્જત લઈશું આપણે. તો પછી આપણે અહીંયા હઈએ કે પરમધામ હઈએ, શું ફેર પડે છે? આપણે અહીંયા હઈએ કે પરમધામ હઈએ? આ ખેલ ક્યારે સમાપ્ત થશે, ક્યારે સમાપ્ત થશે આપણે કહી રહ્યા છીએ. તો અહીંયા બેઠા બેઠા પરમધામની આપણને લજ્જત મળે છે. પરમધામના 25 પક્ષની અંદર ઘૂમી રહ્યા છે આપણે. પણ ક્યારે? આ સંસાર છૂટે ત્યારે, આ માયા છૂટે ત્યારે આ બધી જ લજ્જત મળશે. સો લેવે દુનિયા મીને, સો લેવે દુનિયા મીને હક અર્થ લજ્જત, હક અર્થ લજ્જત. અહીંયા આગળ એક વાત બીજી સુંદર સાહેબ, રાજજી મહારાજે આ ખેલની અંદર આવતા પહેલા જે કારણને આપણે મહાકારણ કહીએ છીએ, રાજજી મહારાજે પોતાના દિલમાં શું લીધું કે આ રૂહો હું કોણ છું એની સમજ નથી, મારે મારી સાહેબી બતાવવી પડશે. એક આ કારણ. સુંદર સાહેબ જાગણી બ્રહ્માંડમાં કેમ આવ્યા? પેલું આ સાહેબી, એક આ કારણ. બીજું કારણ શું છે? તો બીજું કારણ, હવે પેલું તામસ્ય સખ્ય કહ્યું તમે દુઃખ્યતા દુઃખ તો જોઈએ તો છોડો, એ તો આપણને એની સાહેબી આપી છે, એ સાહેબી આપી છે, એને વળગીને ન બેસી. બીજું મેઇન કારણ આપણો ઈશ્ક રબદ. બીજું મેઇન કારણ આપણો ઈશ્ક રબદ. હવે તો બેવરો થવો જોઈએ. આ બે મહત્વના કારણ છે. હવે એ જ ધની આપણને અહીંયા આપી રહ્યા છે, એ જ ધની આપણને આપી રહ્યા છે, સાહેબી અને ઈશ્ક. સાહેબી અને ઈશ્ક આપણને આપી રહ્યા છે, સાહેબી બતાવી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા છે. જો અંતસ્કરણથી બહાર નીકળીશું તો ધનીનો ઈશ્ક મળશે, અને અંતસ્કરણની અંદર રહીશું તો ધનીની સાહેબી જોવા મળશે. બે વસ્તુ. તો હસી કેમ થશે આપણે? જો આપણે ઈશ્ક રબદ ન કર્યો હોત, જો આપણે ઈશ્ક રબદ ન કર્યો હોત તો આપણી હસી ન થાત. ધની તમે જે બતાવતા હતા એમ જોતા હતા, પણ હવે જોતા હતા, બધી સમજ આપણને ધની આપી. આપણે જોતા, ધની જે બતાવી રહ્યા હતા એ જોતા હતા, પણ ધનીએ જ્યારે આપણને ઇલમ દ્વારા આ બધી સમજ આપી, શુદ્ધ આપી, અને તેમ છતાં જો આપણે આપણા મૂળ સ્વરૂપની અંદર ન જઈએ, આપણું મૂળ સ્વરૂપની અંદર ન જઈએ તો આપણી પર હસી છે. તો આપણું મૂળ સ્વરૂપ કયું છે? મૂળ લક્ષણો કયા છે? વાહિદત અને ઈશ્ક. રૂહોની નિયામત કઈ છે? વાહિદત અને ઈશ્ક. જો એની પર ન જઈએ તો આપણી પર હસી છે. અને જો એની પર ગયા, મીન્સ ધનીના વચનો લઈ, ધનીની જે શિખાપન છે એ શિખાપન લઈ અને આપણે એ માર્ગ પર ચાલ્યા તો અહીંયા બેઠા બેઠા પણ પરમધામના સુખ આપણને મળશે. પરમધામના સુખ આપણને મળશે અહીંયા બેઠા બેઠા, જે શિખાપણ પર લઈને ચાલ્યા. તો એ શિખાપણ લઈને ચાલીશું તો આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડને આપણે મૂળધાર કરી દઈશું.
આ અંતસ્કરણ છે એ અંતસ્કરણને સમાપ્ત કરીને મન નમન થશે. અને જો મન નમન થયું, દિલના દરવાજા ખુલી ગયા, તો ધામના બધા જ મળશે અહીંયા બેઠા. અને એ આપણને કહે છે, સો લેવે દુનિયા મીને, સો લેવે દુનિયા મને, હક અર્શ લજ્જત, હક અર્શ લજ્જત. नाही मोमिनो कबहू दुनिया का दिमाग, जाको हक इल्मे किए सबो को पाक. नाही मोमिनो कबहू दुनिया का दिमाग. અહીંયા આગળ બહુ મહત્વની વસ્તુ કઈ છે. હવે દુનિયા કા દિમાગ એટલે શું છે કે દુનિયાની અંદર તમે જુઓ, આ દુનિયાની અંદર વ્યક્તિઓ કેવા હોય છે જુઓ તમે. બુઝરગની અંદર ફરતા હોય, ગમણની અંદર, પોતાના ગમણની અંદર ફરતા હોય, પોતાના જુઠ્ઠું લુચ્ચું આની અંદર ફરતા હોય છે. એટલે દુનિયાનું દિમાગ જે છે, કહેવાનો મતલબ કે એ અંતસ્કરણ છે અને મોમીનો અંતસ્કરણમાં આપ જમીનનો ફેર છે. આપ જમીનનો ફેર છે. કારણ શું? આની પાછળનું કારણ શું? કેમ આપ જમીનનો ફેર છે? કે આપણી સુરતાને જેની પર ઉતારી છે, જેની પર બેસાડી છે, કોઈ જીવ પર જ બેસાડી છે. અને એ જીવ આલતુ ફાલતુ જીવ નથી, પરિપક્વ થયેલા જીવ છે, હજારો હજારો વર્ષ તપસ્યા કરેલા જીવો છે. અને એ જીવોનું અંતસ્કરણ અને આમ ખલકનું અંતસ્કરણમાં આપ જમીનનો ફેર છે. એટલે એવું દિમાગ નથી એમ કે છે. દુનિયા કા દિમાગ नाही मोमिनो कबहू, नाही मोमिनो कबहू दुनिया का दिमाग, કદાપી ન હોઈ શકે. બીજી રીતે જોઈએ કે આપણે રાજ્ય મહારાજના તન છે, આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગો છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો હવે જો આપણે રાજ્ય મહારાજના તન છે, શ્યામાજીના અંગો છે, તો પરમધામની અંદર એક પ્રશ્ન પૂછ્યો તો પહેલા કે રાજ્ય મહારાજનું અંતસ્કરણ છે? પ્રશ્ન પૂછ્યો તો હા, રાજ્ય મહારાજનું અંતસ્કરણ છે. તો મોમીનોનું અંતસ્કરણ છે, રૂહોનું અંતસ્કરણ છે. જો ધનીનું અંતસ્કરણ હોય, એમના તન હૈયે, તો એમનું અંતસ્કરણ હોય, તો આપણું અંતસ્કરણ અવશ્ય છે ને છે. આમાં કોઈ સંશય નથી. વસ્તુ શું થઈ છે કે એ અંતસ્કરણ આપણું ગૌણ છે પરમધામની અંદર. એ અંતસ્કરણ આપણું ગૌણ છે. તો આની સાબિતી શું કે આપણું અંતસ્કરણ છે પરમધામની અંદર. જો એ અંતસ્કરણ આપણું ન હોત, જો આપણું અંતસ્કરણ ન હોત, તો આપણે ઈશ્ક રબદ કરીને ન બેઠા હોત. ઈશ્ક રબદ શા માટે? તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. ક્યાંથી આવ્યું? એ આપણું અંતસ્કરણ પ્રજ્વલિત થયું. ધનીએ જ્યારે પોતાના દિલની અંદર સત્તા લીધી, તો એ અંતસ્કરણ પ્રજ્વલિત થયું. ક્યારે થયું પ્રજ્વલિત? ક્યારે પ્રજ્વલિત થયું? ગૌણ હતું, આપણું અંતસ્કરણ ગૌણ હતું પરમધામની અંદર. પણ ધની જ્યારે પોતાના દિલની અંદર સત્તા લે છે, ત્યારે આપણે ઈશ્ક રબદ કરીને બેઠા. એ પ્રજ્વલિત થયું, અંતસ્કરણ આપણું પ્રજ્વલિત થયું. પણ નૂરી તન હોવાને કારણે, નૂરી તન હોવાને કારણે આપણે ઈશ્ક રબદ કરી બેઠા. ઈશ્કમાંથી બહાર નથી નીકળ્યા. વાહેદત અને ઈશ્ક છોડી નથી, પણ ઈશ્ક રબદ કરી ગયા. વાહેદત જુદી પડી, ત્યાં વાહેદત જુદી પડી, ઈશ્કની રબદ થઈ. તમારા કરતા ઈશ્ક મારો વધારે છે. ક્યારે? હકીકતની અંદર આવ્યા, પરમધામની અંદર. વાહેદત અને ઈશ્ક હોવા છતાં, પરમધામની અંદર વાહેદત અને ઈશ્ક હોવા છતાં, એક દિલી અને પ્રેમ પરમધામ
પરમધામની અંદર છે, આપણા લક્ષણો છે, એ હોવા છતાં જ્યારે હકીકત આવે છે ત્યારે વાહિદત જુદી પડી જાય છે. હકીકત આવે છે ત્યારે વાહિદત જુદી પડી જાય છે. રાજી મહારાજ, હવે રાજી મહારાજ આપણને ખેલ બતાવી રહ્યા છે. રાજી મહારાજ આપણને ખેલ બતાવી રહ્યા છે. હવે શું કર્યું રાજી મહારાજે કે ખેલ બતાવતા પહેલા આપણને એટલા બધા ઉત્તેજિત કર્યા, તો આપણે માગીએ. અને માગ્યું આપણે, આમાં કોઈ સંશય નથી, આપણે માગ્યું એટલે આપણા દિલની ઈચ્છાથી રાજી મહારાજ આપણને આ ખેલ બતાવી રહ્યા છે, આપણી દિલના ઈચ્છાથી. પણ એની અંદર આપણે ભૂલીને બેઠા, કે આપણે ધનીથી દૂર થતા જઈશું, આપણે પરમધામથી દૂર થઈ જઈશું. આની આપણને તે ઘડી શુદ્ધ ન હતી. જો શુદ્ધ હોત તો ન માગ્યું હોત, આની શુદ્ધ હોત તો ન માગ્યું. પણ આપણા દિલની ઈચ્છાને કારણે રાજી મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું, અને રૂહોની ઈચ્છા હતી, એટલે રૂહોની ઈચ્છા મીન્સ ને કારણે એમની જે સુરતા હતી એ સુરતાને અંતસ્કરણની અંદર લઈ ગયા. એટલે પરમધામની અંદર, પર આત્મની અંદર ફાર્મોસ છે. કારણ કે ત્યાં હવે ઈશ્ક નથી, અંતસ્કરણની અંદર આવી ગયા, દિલમાંથી ખસીને અંતસ્કરણની અંદર આવી ગયા. હવે અંતસ્કરણની અંદર આવ્યા તો અહીં આપણે આવી ગયા આ બ્રહ્માંડની અંદર. જો હકીકતની લીલા થાય છે ત્યાં અંતસ્કરણમાં, એટલે શું હકીકતની લીલા? સત્ય સ્વરૂપની લીલાની અંદર આવી ગયા. હવે અહીંયા સત્ય સ્વરૂપની લીલાની અંદર રૂહ અલ્લાહ, દિલનું જે સ્વરૂપ છે, જે રૂહ અલ્લાહ, એ આપણને અહીં આગળ નિયામત આપી રહ્યા છે કે તું જાગ, હવે તું જાગ, મેરી રૂહ તું આંખે ખોલ. ધનીના વચનો જે છે, તારતમ વાણી છે, ધનીના વચનો છે, એ ધનીના વચનો, ધનીની જે શિખાપન છે, એ શિખાપન જો આપણે લઈશું ને એ માર્ગ પર ચાલીશું તો આપણે અંતસ્કરણને જે પ્રજ્વલિત થયું છે એને નમ થશે. એટલે કે મન નમન કરે તો ધની આપણને દેખાય. મન નમન કરવું પડશે, અને એ મન નમન કર્યું મીન્સ અંતસ્કરણમાંથી બહાર નીકળીશું. અને એ અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા અને દિલના માર્ગ પર ચાલ્યા, દિલના દરવાજા ખુલી ગયા, તો અહીંયા બેઠા બેઠા પણ પરમધામના સુખો ને પરમધામની લજ્જત લઈશું, તેની સાથે ઉત્પ્રોત થઈ જઈશું. અને આ લીલા, આ ખેલ ધનીએ કર્યું છે. એટલે જે મોમીનો છે, એ મોમીનો જે આમ ખલકના જે દિમાગ છે એવા મોમીનો નથી. જાકો હક ઇલ્મે કિએ સબો કો પાક, જાકો હક ઇલ્મે, તાતમ વાણીથી બીજા એ મોમીનોને પાક કરી દીધા. હવે જો એ મોમીનોના દિલ અથવા મોમીનોના દિમાગ આમ ખલક જેવા હોત તો આ ઇલમને માર્ગે ચાલો. પ્રશ્ન જાતે કરો. હવે આમ ખલક આને લે છે, આ ઇલમને લે છે ખરી? જો વિચારો તમે, જો આમ ખલક જો લેતી હોત, આમ ખલક જો લેતી હોત તો 1735 ની અંદર જો તમે 1735 માં શું થયું અર્ધવાડની અંદર? બધાએ સ્વીકારી લીધું, ધર્મ ગ્રંથો પ્રમાણે પારબ્રહ્મ પરમાત્માની જે બે નિશાન હતા એ બે નિશાન પણ બતાવ્યા, પૂછડ્યો તારો ને એક માસનો લઈ. તેમ છતાં પણ માન્યું નહીં, કારણ કે એ આમ ખલકના દિમાગ છે. બીજાની વાત તો છોડો, સાકુંડલ સખી, સાકુમાર સખી, ન સાકુંડલ ને સાકુમાર સખી, ઔરંગઝેબ. ઔરંગઝેબને બધું બતાવ્યું, શા માટે ન આવ્યો? એની પાછળનું કારણ શું હતું? સરાના કાજીઓ, મેઇન કારણ આ હતું. સરાના કાજીઓથી મિત્રો,
એને પ્રૂફ પણ આપ્યું. પ્રૂફ શું આપ્યું? કે તમે છો એનું સાબિતી શું? એમ કે છે કે રાતે તને સપનાની અંદર તે જોયું નહીં? રાતે સપનામાં તે ના જોયું કે જે મુસલમાનો કે બિન મુસલમાન કે કુરાનની પરિક્રમા કરી રહ્યા છે કે અને મુસલમાનો જોઈ રહ્યા છે, સપનાની અંદર બતાવ્યું હતું. સમજ પડી ગઈ, સ્વીકાર્યું પણ ખરું, પણ કે ના, શરીયતથી તમે લો તો હું તમારી સાથે છું. શરીયત તો નાબૂદ કરેલી છે, સમજાવે છે, માનતા નથી. કારણ સરાના કાજીઓ હતા, ન લેવા દીધું. સરામી શરીયત, શરીયત પર જે ચાલતા હતા એ કાજીઓ હતા, સરાના કાજીઓ. બીજાની વાત છું. કહેવાનો મતલબ ફક્ત એક જ છે, જે આમ ખલક છે એ આમ ખલકના જે દિમાગ છે એ દિમાગની અંદર કુફર ભરેલું હોય છે, અહંકાર હોય છે, ઘમંડ હોય છે, અને એને કારણે છો તમે મોમીનો છે, મોમીનોને બીજું કશું જ નહીં, ખાલી પારબ્રહ્મ પરમાત્મા શું છે એની પહેચાન કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. સિદ્ધિ પોલાદે શું કર્યું? 12 મોમીનોને શું તમે આવું છે એમની પાસે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જે આમ ખલક છે એવું દિમાગ નથી હોતું. તરત સ્વીકારી લે, તરત સ્વીકારી લે. હવે અહીંયા આની અંદર તર્ક સ્વીકારી લે શું કહે છે અહીંયા આગળ કે જાકો હક ઇલ્મે કિએ સબો કો પાક, કિએ સબો કો પાક. હવે અહીંયા આગળ થોડું વધારે જોઈએ તો શું છે અંદર કે સુંદર સાથ બતાવે કોઈને, કે કોઈને સુંદર સાથ આપણને બતાવી રહ્યા છે. હવે એ જે સુંદર સાથ બતાવી રહ્યા છે એમના દિલના જે ભાવ છે અથવા એમને જે કંઈક મળ્યું છે એ આપણને બતાવી રહ્યા છે. તો આ જે વચનો છે, સુંદર સાથના જે વચનો છે, એ વચનો જો આપણે દિલથી લઈશું તો સમજાશે, એને ગ્રહણ કરીશું, અને જો દિમાગથી લઈશું તો આપણી જાતે વિચારો અહીંયા આગળ. એટલે કોઈ પણ સુંદર સાથ છે એમના વચનો સાંભળવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથ આપણી દિલ એને ગવાહી આપે, એને સ્વીકારી લો. દિલ ગવાહી આપે, દિલથી લેવા પ્રયત્નો, દિલ ગવાહી આપે તો એને સ્વીકારી લો. પણ અહંકારની અંદર આ વચનોને ન લો, એવું ન કરો કે ના ભાઈ આ બધું જૂઠું કહી રહ્યા છે, આ છે તે છે, આ છોડો, એની અંદર ન પડો. જેને પડવું હોય એને પડવા દો. જો ધનીની શિખાપન પર આપણે ચાલ્યા હોત તો આ બે ભાગ ન પડ્યા હોત. એટલી સમજ નથી આપણને, અને સમજ આવ્યા પછી પણ ચાલી રહ્યા છે. જ્યારે ઇલમ નતો તો ભાઈ બની ગયું એ, પણ ઇલમ આવ્યા પછી જો બને તો એ ખોટી બુઝરગી છે. ઇલમ નતો ત્યારે બિહારીજી અને બનેલા સ્વામીજીના બંને જુદા પડી ગયા માર્ગ. પણ જ્યારે ઇલમ આવ્યો, બધી સમજ પડી, અને તેમ છતાં આપણે એ માર્ગ પર ચાલીએ તો વિચાર્યો આની પર વિચારો. ખોટી બુઝરગી લઈને ન ચાલો. આપણને ધણીએ કંઈક આપ્યું છે તો સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કરો. સુંદર સાથે સાચો માર્ગ બતાવવા પ્રયત્ન કરો. વાળા વારવાનો પ્રયત્ન ન કરો. એ જો મોમિન હકીકી
सो कहे अर्थ दिल सो तो पाक हेम सगी रूहो अर्थ निर्मल પણ આની અંદર ગમે એટલા વાળા છોડવા વાળા નહીં રહ્યા એની ચિંતા ન કરો પણ જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હશે પરમધામની જો નિસ્બતી હશે એ સાચા માર્ગ પર જ ચાલશે એ સાચા માર્ગ પર જ ચાલશે એ જો મોમીન હકીકી સો કહે અર્શ દિલ મીન્સ કે દિલના માર્ગ પર ચાલશે જે સુંદરતા બતાવી રહ્યા છે ડઝન્ટ મેટર કોણ બતાવી રહ્યું છે નિજાનંદી બતાવી રહ્યા છે કે કૃષ્ણ પ્રણામી વાળા બતાવી રહ્યા છે કોઈ બતાવી રહ્યું હોય જે બતાવી રહ્યું હોય પણ જો એમને આ દિલની ગવાહી મળશે એમની દિલ જો સાક્ષી આપશે એ માર્ગ પર ચાલશે આ મોમીનો છે એ વાળામાં નહીં પડે કે ભાઈ આ ના જવું જોઈએ ના જવું જોઈએ આંધ્રો ગાડેલા પ્રવાહની જેમ નહીં ચાલે ઘેટાની જેમ નહીં ચાલે મોમીનો આ હશે ભાઈ બતાવ્યું તો ચાલો એ નહીં રીતે નહીં ચાલે કારણ કે એમનો દિલ પરમધામના છે તમે વિચાર કરો એટલે દિલથી જો વિચારશો તો સમજાશે દિમાગથી વિચારશો તો બુજરગી આવશે ને ખોટા વાડાની અંદર ફસાશો જે અહીંયા થઈ રહ્યું છે નીકળો આમાંથી બહાર એ જો મોમીન હકીકી તો કહે અર્થ દિલ આપણે કોઈની પર અનુરાગ નથી એવું નથી કે ભાઈ આ સારા ને આ ખોટા કશું નથી બંને સારા છે આપણું દિલ શું કે છે એની પર ચાલો બધાનું સાંભળો દિલ ગવાહી આપે એને સ્વીકાર કરો બીજું બધું બે કાન આપ્યા છે એક કાને સાંભળો બીજો અને કચરો કાઢી નાખો બહાર સો તો પાક હેમ સગીરુ અરસા નિર્મલ પરમધામની જે રૂહ છે એ પાક થઈ બસ એમને રૂહને બીજું જોઈએ શું રૂહને બીજું જોઈએ શું આ વાળા જોઈએ ના એમને તો ધનીનો ઇશ્ક જોઈએ ધનીના દીદાર જોઈએ બસ આની અંદર એમનું લક્ષ્ય આ છે મોમિનોનું લક્ષ્ય છે શું તો મોમિનોનું લક્ષ્ય આ છે ધનીની વાતો સાંભળે ધનીના દીદાર થાય પરમધામની અંદર ધનીનો ઇશ્ક મળે પરમધામની અંદર ધનીની લીલાઓની અંદર મગ્ન થાય પછી એવું નહીં કે આ હમણાં આ બતાવી રહ્યા છે ને આ પેલું બતાવી રહ્યા છે ને પેલું છે ને પેલું છે છોડો આ બધી બુજરગીને છોડો જે કરવાનું છે એ કરતા નથી જે નથી કરવાનું એ કરીને બેઠા છે सिपरे 27 में लिखा निके कर सो लीजो तुम मोमिनो बीच अर्थ दिला धर કે 27માં સિપરાની અંદર આટલી બધી સ્પષ્ટતા કરેલી છે તારતમ વાણીથી 27 કુરાનની અંદર જાણે કરતો હોય આપણા દિલને આપણને આટલી બધી સમજ પડી ગઈ છે નૂર તારતમ્ય બધું સમજ પડી ગઈ છે તારતમ જ્ઞાનની ઇલમથી આપણને બધી શુદ્ધ પડી ગઈ છે તો પછી દિલના માર્ગ પર ચાલો ને બીજી બધી કેવા ગવાહીઓ લેવા જાઓ છો કેવા પુરાવા શોધવા જાઓ છો તમારું દિલ જ પુરાવો આપી દે છે ધની તમારા દિલની અંદર બિરાજમાન છે બીજે બહાર શા માટે ખોરી રહ્યા છો મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે અને છતો આપણે બહાર ખોરી રહ્યા છે તો પછી આપણી પર ધની હશે કે ના હશે એટલે કે ધની કહે છે વારી ઘડી મેરી રૂહ તો આંખે ખોલ क्यों तू भटकी रही छू હું તો તારા દિલમાં બિરાજમાન છું तुम न पहचानो तो मैं क्या करूं અને સાથે નથી પહેચાનતા એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ અંતસ્કરણથી લઈ રહ્યા છે એની પાછળનું કારણ આંધળી ડોટ મૂકી રહ્યા છે સચ્ચાઈના માર્ગ પર ચાલો દિલથી વચનો લેવાના શરૂ કરો બધું જ મળશે કઈ જવાની જરૂર નથી કઈ જવાની જરૂર નથી બધું જ ધની આપશે सो लीजो तुम मोमिनो सो लीजो तुम मोमिनो सच्चाई ने पकड़ी राखो
બીચ અર્થ દિલ ધર, બીચ અર્થ દિલ ધર. દિલથી લેજો, અંતસ્કરણથી ન લેશો. એટલે કે જે સો બીચ અર્થ દિલ ધર, દિલથી આ વચનોને દિલથી લેશો. કોઈ પણ સુંદર સાથ બતાવે એ વચનોને દિલથી લેવા પ્રયત્ન. સંશય થાય તો પૂછો, અને એ સંશયનું નિવાકરણ થાય, દિલ એક્સેપ્ટ કરે તો એને ગ્રહણ કરો, ન થાય તો છોડી દો. ધની છે બીજા આજમાન અંદર, ધની જવાબ આવશે અંદરથી, અંદરથી ધની જવાબ આવશે. જો આની અંદર હશો તો, દિલથી વિચારશો તો ધની અંદરથી જવાબ મળશે આપણને, આજે ને કાલે. अर्श में सूरत मोमिनो जो कही है असल, तीन पाया बीच नासुत के બકાહાઉટી ફલ. કે જેમના તન પરમધામની અંદર છે, જેમના અસલ તન જેને પર આત્મ કહીએ છીએ, એ પર આત્મ ધણીના ચરણોની અંદર છે, પરમધામની અંદર છે. અને એ પર આત્મ અહીંયા જે આવી છે, એમની જે સુરતા આવી છે, એ અહીંયા આગળ આ બધું જ ફળ મળશે, પરમધામનું બધું ફળ મળશે. ક્યારે? કે આ રીતે ચાલશે ત્યારે, ધણીના વચનોને દિલથી લેશે ત્યારે, ધણીની જે શિખાપન છે એ માર્ગ પર ચાલીશું ત્યારે, વચનોને દિલથી લઈશું તો अर्श में सूरत मोमिनो जो कहीं है असल, जो कहीं है असल, तीन पाया बीच नासुत के. तीन पाया, એ સુરતોએ, એ સુરતોને મળ્યું, એ સુરતાઓને મળ્યું કે જેમના અસલ તન પરમધામની છે, એ સુરતાઓને બધું મળ્યું. શું મળ્યું? કે બકા હાહુતી ફળ, પરમધામનું ફળ બધું મળ્યું. મીન્સ પરમધામની બધી નિયામત મળી. ક્યારે મળી? કેવી રીતે મળી? પ્રશ્ન થાય ને હવે, ક્યારે મળી? કે ધનીના વચનોને જો તમે દિલથી લેશો, ઇલમને તમે દિલથી લેશો ત્યારે, ધનીની જે શિખાપણ છે એ દિલથી લઈને એ માર્ગ પર ચાલશો ત્યારે. આપણે તો ક્યાં લઈએ છીએ? હવે દિલથી લેવાની વાત કરી છે. મીન્સ અહીંયા અંતસ્કરણ જે છે એ અંતસ્કરણની લીલા જો આ બ્રહ્માંડની અંદર, મીન્સ આ અત્યારે જે આ બ્રહ્માંડમાં કાળમાયના બ્રહ્માંડની અંદર બેઠા છે, અહીંયા બ્રહ્માંડની અંદર અંતસ્કરણની લીલા ખત્મ કરીશું તો પરમધામની લીલા મળશે. પરમધામની અંદર અસલ તન હતા, એમણે દિલની લીલા ખત્મ કરી તો આ બ્રહ્માંડની લીલા ત્યાં બેઠા બેઠા જોઈએ છે આપણે. એ જ રીતે અહીંયા બેઠા બેઠા પરમધામની લીલા જોયું હશે તો આ અંતસ્કરણને ખત્મ કરી અને દિલની લીલા ચાલુ કરીશું તો પરમધામના બધા સુખ મળશે. સિમ્પલ છે. સમજ્યા પછી એ માર્ગ પર ચાલવાની, એ માર્ગ પર નહીં, માર્ગ પર ચાલવાનું શરૂ કરી દો. એકદમ સરળ ને સિમ્પલ છે. જ્યાં સુધી મન ન મનન નહીં થાય ત્યાં સુધી પરમધામની કોઈ નિયામત મળશે નહીં. હા, અંતસ્કરણમાં તમે લેશો, આજે લીધી કાલે ભૂલી જશો, પણ જે અસલું લજ્જત મળી જોઈએ, અસલ લજ્જત નહીં. તારતમ વાણી છે, ધનીના વચનો છે, લજ્જત મળશે અવશ્ય, અંતસ્કરણની અંદર પણ લજ્જત મળશે, પણ એ લજ્જત અને દિલમાં આવેલી લજ્જતમાં આબ જમીનનો ફેર છે. જેમ જેમ ગુલાબનું ફૂલ છે, એક આર્ટિફિશિયલ છે, બનાવટી ફૂલ છે, અને એક અસલી ફૂલ છે, આટલો ફેર છે, આટલો ફેર છે, સમજી લો. और गिरो फरिस्तान की मुत्तकी पहरजगार, ये भी आए लैलत कदर में तीनों तकरार. અહીંયા એક બીજી જમાત આવેલી છે જે ઈશ્વરી સૃષ્ટિ છે. ફરિસ્તકી, મુત્તકી, પહેરેજગાર મીન્સ કે જે ઇલમ પર ચાલનારી છે, ખુદા ઇલમ પર ચાલશે. બીજી જમાત છે. એટલે કહેવાનો મતલબ શું છે?
ફેર શું છે, હકીકત અને મારફતનો ફેર શું છે. આપણે જોઈ લીધું, આગળ જોઈ ગયા કે આમ ખલક છે એ શરિયત અને તરીકત પર ચાલશે, કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, જ્ઞાન પર ચાલશે, જેને આપણે હિન્દુ શાસ્ત્રમાં જ્ઞાન કે છે. શરિયત, તરીકત, હકીકત અને મારફત હિન્દુ શાસ્ત્રની અંદર એને શું કે છે? કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. ખાલી ભાષાનો જ ફેર છે, બીજો કોઈ ફેર નથી. તો જે આમ ખલક છે એ આમ ખલક શરિયત અને તરીકત પર ચાલશે, કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. આ બ્રહ્માંડમાં જોઈ રહ્યા છે. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, હકીકતનું જ્ઞાન. એટલે અહીંયા કહ્યું કે જે તીસરી જે ફરિસ્તાન જે છે એ ખુદાઈ ઇલમ પર ચાલશે, હકીકતનું જ્ઞાન પર ચાલશે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે. હવે સાંભળો, હકીકત અને મારફત લઈને ચાલશે. કે એ જે ખુદાઈ ઇલમ છે એ ખુદાઈ ઇલમને દિલથી વિચારી અને દિલમાં લઈને ચાલશે. તો ફેર છે. એ જ તારતમ જ્ઞાન, એ જ તારતમ જ્ઞાન ઈશ્વરી સૃષ્ટિ પણ લે છે અને એ જ તારતમ જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિ પણ લે છે. પણ બંનેનો ફરક છે, જુદો છે. એક મારફત તરફ જશે અને એક હકીકતમાં રહેશે. હવે આપણે છીએ કોણ? જાતે વિચારવાનું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ, આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ જાતે. હવે આમાં કોઈને કશું કહેવાનું નથી. એટલા માટે સ્વામીજીએ કે તું પરમધામની આ બ્રહ્મ સૃષ્ટિ, તું પરમધામની આ બ્રહ્મ સૃષ્ટિ બધું છોડી દીધું. આત્મા જગાવી દીધી, આપણને આત્મા બળ આપી દીધું, ધની અંદર બિરાજમાન છે. જાતે વિચારો હવે કે આપણે છીએ કોણ. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો પણ બતાવી દીધા કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે. એની અંદર આપણે ફિટ થઈએ છીએ. ન થતા હોય તો સમજી લેવાનું નથી, ન થતા હોય તો થવા પ્રયત્ન કરવાનો. ઘણું બધું છે આની અંદર. આપણે છીએ ક્યાં? આપણા દિલની ઈચ્છા પ્રમાણે આપણે ત્યાં ફિટ થઈ જાવ. आम खलक जो तीसरी पैदा जो जुल्मत सो अटके वजूद में पकड़े पुरुष रात. ત્રીજી જે છે એ આમ ખલક, એ વજૂદ લઈને ચાલે, વજૂદ લઈને ચાલે. હજુ આપણે વજૂદ લઈને ચાલીએ છીએ, આપણે બધા જ. એવું ના માનશો કે નથી ચાલતા. વજૂદના સંબંધો ન પાડો, આત્મના સંબંધો, આત્મને પહેચાની આત્મના સંબંધો પાડો પ્રયત્ન કરો. આજે મારાથી આ ના થાય, હું નહીં નથી, આ છે, એ બધા વજૂદના સંબંધો છે. આજે મારે દીવો કરવાનો ટાઈમ થયો, મેં દીવો ન કર્યો, આ બધો પુરુષ કર્મકાંડ છે. આ સમયે દીવો કરવાના છે. ઈશ્ક સો સેવા કરું, ગમે ત્યારે તમે ધનીને બોલાવી શકો છો. ઈશ્ક સો. એક એનો સરસ એક્ઝામ્પલ આપું, એક સરસ એક્ઝામ્પલ. પતિ પત્ની છે, બીજું તો શું કરીએ આપણે? આપણે પતિ પત્નીની જ વાત છે, રાજ્યને આપણી વચ્ચેની વાત છે, રૂહો વચ્ચેની વાત છે. પતિ પત્ની જેવો સંબંધ છે, પતિ પત્ની છે. હવે પત્ની પતિને એવું કે છે ભાઈ તમારે આટલા સમય તમે મારી સાથે ઈશ્ક કરવાનો, અડવાનું, તમને મને મારી સાથે બેસીને વાતો કરવાની. ના, પતિને જ્યારે ઈચ્છા થાય ત્યારે, પત્નીને જ્યારે ઈચ્છા થાય બેસીને વાતો કરે છે. આની અંદર કોઈ નિયમ, નીતિ નિયમ છે? ભાઈ તમે મને અડશો નહીં, હું નહીં નથી, કે હું નહીં નતો તું મને ના અડીશ. આવા કોઈ નીતિ નિયમ છે પતિ પત્ની વચ્ચે? કોઈ નિયમ છે? તો અહીંયા આગળ નિયમ શા માટે રાખ્યા છે? જો વજૂદના સંબંધોની અંદર નીતિ નિયમ નથી, તો પછી આત્મના સંબંધની અંદર ક્યાંથી? આત્મ તો પરમધામની નિર્મળ છે. આપણી આત્મ પરમધામની નિર્મળ છે. સુંદર સાથ વિચારો થોડું. નીતિ નિયમથી ચાલે તો સમજી લેવાનું એ કર્મકાંડ છે. આ ના થાય, પેલું થાય, પેલું ના થાય, પેલું ન થાય, આમ ના થાય, એમ ના થાય. ભાઈ ઈશ્ક છે, તમારે જે રીતે કરવું હોય એ રીતે કરો ને. દિલની અંદર જે ભાવ આવે એ ભાવને પૂર્ણ કરો. અને એ જે ભાવ આવ્યો એની રાહ ના જુઓ. પછી
દિલની અંદર ભાવ આવ્યો કે મારે આટલી સેવા કરવી છે, તરત સેવા કરી દો. પછી એની રાહ ના જુઓ. જો એની રાહ જોશો તો અંતસ્કરણ તમને નહીં કરવા દે. અંતસ્કરણ છે તમારું નહીં કરવા દે. એટલે દિલની અંદર જે ભાવ આવ્યો એને પૂરો કરો. એટલે જે નીતિ નિયમથી ચાલે છે એ કર્મકાંડ છે. એટલે જે આમ ખલક છે એ આમ ખલક વજૂદથી ચાલે છે, વજૂદના સંબંધો પાડી રહી છે અને કર્મકાંડના માર્ગ પર ચાલી રહી છે. પુરુષાર્થ મીન્સ કર્મકાંડ છે. આ કર્મકાંડના માર્ગે ચાલશે. ત્રણ બતાવી દીધા, વજૂદથી ચાલી રહીને બતાવી દીધા, અને કર્મકાંડને પકડીને બેઠેલા છે એ આમ ખલક છે. ઇલમ વાણી પર ચાલી રહ્યા છે એ ઈશ્વરી સૃષ્ટિ છે. અને ઇલમ વાણી દિલથી લઈને એ માર્ગ પર ચાલી રહ્યા છે એ બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે કોણ છીએ? દિલથી લઈને ચાલી રહ્યા છે. એટલે વારે ઘડી અહીં કહ્યું કે તમે દિલથી વિચારીને તમે જુઓ, દિલથી વિચારીને જુઓ. તમે એના જેવા દિમાગ નથી. આમ ખલક જેવા દિમાગ નથી. રૂહે દિલ હકીકી, હવે એ બતાવે છે પાછું. રૂહે દિલ હકીકી કહે અર્શ મેં तना, अर्श जिनो के दिल कहे, अर्श जिनो को दिल कहे, सोई रूहा मोमीन. ત્રણ નું ક્લાસિફિકેશન કરીને બતાવ્યું ને હવે કે છે આપણને કે રૂહો કોણ છે, કેવી છે, કેવા દિલને રાજી મહારાજે અર્શ કરીને બિરાજમાન છે. હવે આટલી બધી તની આપણને સમજ આપી દીધી છે, તને આ બધું સમજાવી દીધું છે, અને તેમ છતાં પણ આ સમજ છે એ સમજને માર્ગે ન ચાલીએ તો મોક કોનું? અને પાછા કમ્પ્લેન કરીએ છીએ કે ધણીના હુકમથી ખડું છે. કમ્પ્લેન કરીએ છીએ કે ધણી મહેર કરો, તો ધણીની આટલી ઓછી મહેર છે. વિચાર કરો, આ પાણી પથ્થરનું આપણે પૂજન કરતા હતા, એમાંથી છોડાવીને આ સ્ટેજ પર ધણી લાવ્યા છે. કેટલી મહેર જોઈએ છે? હવે કેવા હતા ને આપણે કેવા બન્યા? આ ધણીની મહેર નથી તો છે શું? અને તેમ છતાં પણ ચેત સકો સોચેત્યો, વિચાર વિચાર વિચાર. આની પર વિચાર કરો, આની પર વિચાર કરો કે આપણે છે ક્યાં? દિલમાં છે કે અંતસ્કરણની અંદર છે? જો અંતસ્કરણની અંદર તો ધનીથી દૂર છે. દિલની અંદર રહીશું તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. તો રૂહો દિલ હકીકી કહે અર્શ મેં तना. હવે હકીકી જે કહ્યું છે ને, રૂહો દિલ હકીકીનો અર્થ શું? કે જે રૂહોના જે દિલ છે ને, રૂહોના જે દિલ છે, કે રાજ્ય મહારાજની જે વાણી છે ને તરત ગ્રહણ કરી લે, દિલથી લઈ લે. મારા ધનીના વચનો છે, દિલથી લઈ લે. આ રૂહ છે કે જેમના અસલ તન ધનીના ચરણોની અંદર, પરમધામની અંદર છે. આ રૂહ છે. ધનીના વચનોનો અનાદર કદાપી ન કરે. આ ખોટા છે ને આ સાચા છે ને આમાં ન પડે, એમાં ન પડે. આપણે તો આપણું જ લેવાનું છે. ભાઈ હમણે લડ્ડુ ગોપાલને કર્યા ને આ છે ને છોડો, આને આમાં જવાની જરૂર નથી. આપણને તો આપણો તારે એને શું કહીએ વધારે. ઉદ્ધવજીને શું કહ્યું હતું કે તારું ડાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે. તો આપણે જો આપણી પાસે છે એની અંદર જ આનંદ માણો. દુનિયા શું કરી રહી છે એની પર શા માટે પડી રહ્યા, આપણે શા માટે વિચાર કરીએ? આપણો તો આપણી પાસે છે. આપણો આપણી પાસે છે તો પછી આપણો છે એને વળગીને બેસી રહો ને. નહીં તો રાસની અંદર જેમ વેલડીઓ હતી આપણી પર હસી રહી હતી, એમ આપણી પર હસી થશે. એટલું યાદ રાખજો. વેલડીઓ તો એનો હતો તો એને વળગીને બેસી રહી.
રાસનું યાદ કરો, અંતર ધ્યાન થયા ત્યારે વનોની અંદર પૂછે છે, વેલડીઓને પૂછે, ભાઈ તમે મારો ખસમ જોયો? તો વેલડીઓ આપણી પર હસતી હતી. શા માટે? કે ભાઈ મારો પતિ છે, હું તો એને વીંટાઈને વળગી રહી છું, જો તમે તો તું એ રીતે વીંટાઈને વળગી રહી હોત તો તારો પતિ કહે જાત ખરો. એટલે આ હસ્તી ન કરાવો. આપણો જે આપણી પાસે છે એની અંદર જ મગ્ન રહો. દિલ રૂહે દિલ में हकीकी कहे अर्श में ताना, अर्श जिनो के दिल કહે સોઈ રૂહા મોમીના. રાજી મહારાજે જેમના દિલને અર્શ કયા છે, અર્શ કરીને બિરાજમાન છે, એ મોમીન છે. હવે બંને રીતે તમે જુઓ, કોણ કે જે રૂહ છે ધણીના વચનોને દિલથી રહી છે, જેમના અસલ તન પરમધામની અંદર છે. રાજી મહારાજે જેમના દિલને અર્શ કરીને બિરાજમાન છે, એ મોમીન છે. બંને ઓતપ્રોત થાય કે ન થાય? કે મારા વચનો જો મારા વચનો જે રૂહ દિલથી લે, એના દિલની અંદર હું બિરાજમાન છું. એને બીજી રીતે કહીએ તો આ થાય કે જે આ વચનો છે, જે તારતમ વાણી છે, એ જો દિલથી લે, દિલથી એને ગ્રહણ કરે, એની પર વિચાર કરે, એ માર્ગ પર ચાલે, એવા દિલને હું એની પર બિરાજમાન છું. એવા દિલમાં મારું અર્થ કર્યું છે. लिखे इनो की बुजरगी मुसाफ माहे सिफत, बीच मोहम्मद के हदीસો लिखી બડી ઇજ્જત. અને આવા મોમિનોની બુજરગી લખેલી છે કુરાનની અંદર. મોમિનોની બુજરગી શું છે જુઓ તમે, મોમિનો મરતબો શું છે જુઓ. આના ગુણ ગયેલા છે, આવા મોમિનોના ગુણ ગયેલા છે કુરાનની અંદર. આવા મોમિનોના ગુણ ગયેલા છે. અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થશે. ખેલની અંદર પણ હસ્તી હોય અને પરમધામની અંદર પણ હસ્તી હોય. ધનીથી એક પલ માટે આપણે જુદા નથી પડ્યા. ऐसा ન કહ્યો કોઈ ધનિષ્ઠ બે ન હોય, પણ એક વાત હે બક્કામીને, જો ધનિષ્ઠ બે ન હોય, રૂહથી એક પલ માટે જુદા નથી પડતા. અને આપણે કહે છે ધની મહેર કરો, મહેર કરો, મહેર કરો. ધની કહે છે હું તો સહેરાગ સે પણ નજદીક છું, મેરી રૂહ તું આંખે ખોલ. હું તો સહેરાગ સે પણ નજદીક છું. હવે આપણે આંખો ન ખોલીએ, આપણે ધનીના વચનો દિલથી ન લઈએ, દિમાગમાં લઈએ, પછી શું થાય? વાંક આપણો છે અને ધનીને કહી રહ્યા છે ધનીના હુકમથી ખડું છે. શું ધનીના હુકમથી ખડું છે? ધનીનો હુકમ શું છે એની પણ શુદ્ધ નથી, અને આપણે બધા બોલી રહ્યા છીએ. વિચારો, દિલથી વિચારો, પ્રયત્ન કરો, આ બધું સમજાશે. હુકમ શું છે, હુકમ ક્યાં છે? દિલમાં કદાપી હુકમ ન હોઈ શકે, અને કે છે ધનીના હુકમથી ખડું છે. આશિક અને માસુક વચ્ચે હુકમ હોય ખરો? હા, આપણે આશિક ન હઈએ અને માસુક ન હઈએ તો હુકમ આપણી પર છે, એમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી. કહેવાનો મતલબ કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ના હઈએ તો હુકમ છે આપણી પર, પણ પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોઈએ, ધણીના વચનો જો દિલથી લેતા હઈએ તો ક્યાં હુકમ છે? श्री महामती कहे ये मोमिनो तुम्हें करी हिदायत हक, और कहूं फिर के पैगंबरो ज चलाए हुए बुजुर्ग. ઇલમથી આપણને આ બધું જ આપણને ધની આપી દીધું છે. નુક્તા ઇલમ શું છે? તો ધનીએ આ બધી જ આપણને સુધ આપી દીધી છે. અને ઇલમથી આપણને સમજાય છે કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે, કે આ જીવ સૃષ્ટિના લક્ષણ. ઇલમથી આપણને સમજાય છે કે અહીંયા બુજરગી છે કે નહીં. બધું આમાં ઇલમથી અંદર બધું જ સમજાઈ ગયું છે. પણ એની અંદર કે જે ઇલમની અંદર જે ઇશ્ક છુપાયેલો છે, એ માર્ગ પર મોમીન ચાલશે. મીન્સ ઇલમના જે વચનો છે, ધનીના વચનો છે, જે દિલથી લેશે, અને એ ઇશ્ક છે, અને એ વચનો જો
દિલથી લેશે તો એ ઈશ્ક છે એ ઈશ્ક પ્રગટ થશે. આમાં કોઈ સંશય નથી. પ્રગટ થશે મીન્સ કે જે દબાયેલો છે, છુપાયેલો છે, એ પ્રગટ થશે. અંતસ્કરણ પ્રજ્વલિત છે અને દિલ ગૌણ છે, એ દિલ પ્રજ્વલિત થશે, અંતસ્કરણ નમ થશે. મોમીનો પાસે ઈશ્ક છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ એ દિલ જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે, જેમ સરસ વાત કે અંધકાર છે, આ એક ઘરની અંદર કે રૂમની અંદર અંધકાર છે, લાઈટ છે એ પણ ખબર છે, પણ જ્યાં સુધી સ્વિચ ન પાડીએ ત્યાં સુધી અંધકારનો લય થવાનો છે ખરો. સ્વિચ પાડો, લાઈટ ચાલુ થઈ ગઈ, અંધકાર જતો રહ્યો. પણ એ સ્વિચ પાડો એટલે શું? એટલે દિલમાં તો ઈશ્ક છે ને છે જ. એ દિલ છે, એ દિલ પ્રજ્વલિત થયું તો ઈશ્ક દેખાવાનો છે, પણ એ દિલને પ્રજ્વલિત થયો. Listen, મહામદી કહે મોમીનો, મહામદી કહે મોમીનો, તુમે કરી હિદાયત હક, કે બધું જ જ્ઞાન ધની આપણને આપી દીધું છે. આ ધનીએ બધી જ મહેર કરી દીધી, કશું બાકી નથી રાખ્યું. સબ વિદ વતન સહિત બધું જ આપણને આપી દીધું છે. ઇલમની અંદર સબ વિદ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. અને તેમ છતાં પણ ન સમજાય તો ધની આપણને આપી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, એ ધની કરી રહ્યા છે. એક બુંદ આવેલું છે, આ તો ઇશ્કના તો સાગરોના સાગરો ભરેલા છે ધના દિલની અંદર. જો આપણે એક બુંદ છે એ નથી પચાવી શકતા, આપણે એક બુંદ નથી પચાવી શકતા, અને ધની સાથે આપણે ઇશ્ક રબદ કરીને બેઠેલા છીએ. આ બધું સમજાશે ક્યારે? ધનીના વચનોને દિલથી લેશે ત્યારે, કે ધનીના દિલની અંદર કેટલો ઈશ્ક ભરેલો છે એ જુઓ તમે. પણ દિલમાં ગુસ્સો તો ખરા તો સમજાશે ને. દિલમાં ગુસ્સો નથી. એટલે તુમે કરી હિદાયત હક. હવે ઓર કહું ફિર કે પેગંબરો, હવે કે છે બીજી વાત બતાવો કે અહીંયા આગળ જે ફિરકા છે, જુદા જુદા ફિરકા છે, જુદા જુદા પેગંબરો છે, એમની વાત કરું. હવે આ પેગંબરોની વાત થશે તો શું થશે? આની સાથે સાથે આપણા પણ પેગંબરોની પણ વાત કરો. અંદર આવશે. શું કરી રહ્યા છે, કયા માર્ગે ચાલી રહ્યા છે? और कहूं फिर के पैगंबरों जो चलाई हुई बुजरग, એમણે પોતપોતાની મનમાની કરેલી છે, એમ કે છે. પોતપોતાની મનમાની કરી રહી છે, અને એ આપણે જોઈ રહ્યા છીએ. એવું નથી કે નથી જોઈ રહ્યા, પણ આંખ આડા કાન કરી રહ્યા છીએ. આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ. સમજાય છે, એવું ના માનશો કે નથી સમજાતું. ધનીના ઇલમથી આપણને સમજાય છે તો ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. આ એક સીધો માર્ગ છે. ધનીને મેળવવા હોય, પરમધામની અંદર જવું હોય, અહીંયા બેઠા બેઠા પરમધામના સુખો જોઈતા હોય તો ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. આપણું દિલ કે છે એ પ્રમાણે ચાલો. કોઈના હુકમથી ન ચાલો કે તું આ કર ને તું આ કર. દિલ પર કોઈનો હુકમ નથી ચાલતો. દિલ પર કોઈનો હુકમ નથી ચાલતો. શા માટે ચલાવીએ? અહીંયા પ્રકરણ 2 પૂરું થયું છે. જો એ હુકમ ચલાવીએ તો એ હુકમ ચલાવે તો આપણે ઇલમમાંથી લીધું શું? તો આપણે સમજ્યા આપણે? પ્રકરણ 2 અહીંયા પૂરું થાય છે. ચોપાઈ 133. ઘણું બધું કહેવા જેવું છે આની અંદર. ચેત શકો સો ચેત્યો, ટૂંકો એક જ વાત છે, ચેત શકો સો ચેત્યો. પુકાર
મહામિત્ર પુકાર પુકાર કરીને કહે છે, વિચાર વિચાર વિચાર્યો, ચેત સકો સો ચેત્યો. આ ગોવિંદ ભીડાની નગરી છે, આ ગોવિંદ ભીડાની નગરી છે. બસ સમજી લેવું છે. અને આ નગરીની અંદર કઈ ફસાતા નહીં. દિલ કે છે એ દિલના માર્ગ પર ચાલશો તો બહાર આ નગરીમાંથી બહાર નીકળી જશો. દિલ કે છે દિલના માર્ગ પર ચાલશો તો આ ગોવિંદ બીડાની નગરીમાંથી બહાર નીકળી જશો. પણ જો દિમાગ ચલાવવા ગયા તો અંદર ફસ્યા, સમજી લેવું. આ ઇલમ આપણને સમજાવી રહ્યો છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે નવું પ્રકરણ બાબા ફિરકો કા, પેગંબરોને ફિરકા શું કરી રહ્યા છે એ આવતીકાલે જોઈશું. આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે મોમિનો तुम्हें करी हिदायत हक और कहूं फिर के पैगंबरो जो चलाए हुई बुजुर्ग, जो चलाए हुए बुजुर्ग. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.